ગોંડલના શાહી લગ્ન. ગોંડલના ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુકના પુત્ર પુત્રીના લગ્ન માટે જેતપુર રોડ પર દાસીજી વણપરા પાર્ટી પ્લોટમાં શાહી થીમ ફિલ્મી સેટ ઉભો થયો છે. લાખોના ખર્ચે ઉભા કરાયેલા સેટમાં આવતીકાલે શનિવારે શાહી લગ્ન યોજાશે. આ સેટ મુંબઈના 400 કારીગરો દ્વારા છેલ્લે 1 માસથી તૈયાર થઈ રહ્યો હતો. 50 વીઘામાં પથરાયેલા આ સેટમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જાણવા મળતી વિગત પ્રમાણે જમણવારમાં કેટરિંગમાં ખાસ મુંબઈથી 800 માણસનો કાફલો આવી પહોંચ્યો છે અને તેઓ ટ્રોલીમાં મહેમાનોને જમવાનું પીરસશે. ગોંડલમાં સૌપ્રથમ વખત આ રીતે સેટ ઉભો કરી લગ્ન થઈ રહ્યા છે. ત્યારે આ સેટમાં 9 થી 10 અલગ અલગ પ્રકારના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. ભવ્ય ફિલ્મી સેટ જેવો ગેટ તૈયાર કરાયો છે. ઉડાન અને મોટાભાગે રંગબેરંગી થર્મોકોલની સીટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એક સાથે અલગ અલગ જગ્યાએ 400 કારીગરો પરિશ્રમ કરતા હતા. તેને પરિણામે આ જોવા મળી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી આ સેટ જોઈ વાહ વાહના ઉદ્ગારો સરી પડે છે. ગોંડલની સૌપ્રથમ ફિલ્મી સ્ટાઇલનો સેટ ઉભો કરી ધડુક પરિવાર શાહી લગ્ન યોજી રહ્યો છે. ગોંડલની વતની અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન રમેશભાઈ ધડુકના પુત્ર નેમિશ અને પુત્રી દ્રષ્ટિની આજે મંડપ રોપણ વિધિ હતી. આવતીકાલે શાહી લગ્નનો જલવો યથાવત રહેશે. આવો મળીને ગોંડલના ધડુક પરિવારના સભ્યોને રમેશભાઈ અને તેમની ધર્મપત્ની અંજુલાબેનને 3 સંતાનો છે. જેમના લગ્ન છે તે નેમિશ જે ડેન્ટિસ્ટ ડોક્ટર છે, પરંતુ તેમના પિતા સાથે વ્યવસાયમાં સંકળાયેલ છે, તો દીકરી દ્રષ્ટિ અને સૌથી નાના પુત્ર સાવંત જે લંડનમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. રમેશભાઈ ધડુક કહે છે, કંઈક અલગ પ્રકારે શાહી લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે પ્રમાણે સંતાનોનું લગ્ન કરવા નક્કી કર્યું. આવી રીતે ગોંડલમાં ફિલ્મી સ્ટાઇલે સેટ ઉભો કરી હજુ સુધી લગ્ન કર્યા નથી. મૂળ ગોંડલના ઘોઘાવદરના વતની અને પટેલ પરિવારમાં જન્મેલ રમેશભાઈ ધડુક વર્ષોથી ગોંડલમાં તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ, નાનાભાઈ મનસુખભાઈ પરિવાર સાથે ગોંડલ શાહી થયા હતા. પરિશ્રમ એક પગથિયું ચાલી ધડુક પરિવાર ટોપ લેવલ સુધી પહોંચ્યો છે. 6 વર્ષ પહેલા રમેશભાઈ સુરતમાં સ્થાયી થયા હતા અને ગોંડલ પુ નાથાભાઈ જોશીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય પુભાઈએ ગોંડલ આવી જવાનું કહેતા ફરી ગોંડલ આવી ગયા હતા. દીકરા દીકરી અને પરિવારના તમામ બાળકોને ઉચ્ચ શિક્ષા અપાવી છે. પરિવારના સંતાનો પણ તેઓને ઉચ્ચ જગ્યાએ પહોંચાડવા અને ભાઈઓની દીર્ઘદ્રષ્ટિ બાંધે છે. ધડુક પરિવારના 3 ભાઈઓ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો પણ છે. ધડુક પરિવાર સદૈવ સર્વેના સુખ દુઃખમાં હાજર રહેતા હોય સગા સ્નેહી અને મિત્રો હશે. ધડુક પરિવારના આંગણે આવા પ્રસંગોમાં જોડાયા છે. આજે પણ રમેશભાઈ ભાજપના સક્રિય આગેવાન છે. ગોંડલના ધડુક પરિવારના જાજરમાન શાહી લગ્ન આજે રાત્રે યોજાનાર છે. ભવ્ય ફિલ્મી સેટમાં મહેમાનો માટે કંઈક અલગ અંદાજમાં જમણવારની તૈયારી થઈ રહી છે. ગત રાત્રિના 75 અલગ અલગ વેરાયટી સાથે શાહી જમણવાર યોજાયો હતો, જેમાં ઇન્દોરી કચોરી, મંગોલિયન ઇટાલિયન અવનવા ફાસ્ટ ફૂડ, બર્મન સ્ટાઇલ ફૂડ, મધ્યપ્રદેશના જાંબુઆ, જંગલી ફૂડ, ગોળની પાણીમાં જબોળેલા રસગુલ્લા અને અલગ અલગ 6 પ્રકારની શાહી મિલ્કશેક સહિતની વેરાયટીઓ મહેમાનોને દાઢે વળગે હતી. શાહી લગ્નના શાહી જમણવારમાં ખાસ મુંબઈથી કેટરિંગની ટીમ આવી પહોંચી છે, જેમાં 800 વ્યક્તિઓનો કાફલો આવી પહોંચ્યો છે અને મહેમાનોની ટ્રોલીમાં અલગ અલગ સ્વાદસભર ફૂડ પીરસવામાં આવી રહ્યું છે. આજે પણ શાહી લગ્નનો જાનનો જમણવાર યોજાવાનો છે. તેમાં પણ પાણીથી લઈ પાન સુધીની જિયાફતની અદભુત સુવિધા કરવામાં આવી હતી. ગોંડલ ખાતે ચાલી રહેલ 2 નંબરનું ફિલ્મી સેટ પર ગત રાત્રિના સંગીત સંધ્યાનો ભવ્ય જલસો યોજાયો હતો. ધડુક પરિવારના પુત્ર પુત્રીના લગ્ન માટે અદભુત ફિલ્મી સેટ ઉભો કરાયો હતો, જેમાં બોલિવૂડના કલાકારોએ પોતાના કામણ પાથર્યા હતા. સંગીત સેરેમની નાઇટમાં બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર શામક દાવરની ટીમ, નીતિ મોહન ડાન્સ ગ્રુપ અને ઈશિતા સરકાર દ્વારા 150 કલાકારોના કાફલોએ સૌ કોઈને બોલાવી લીધા હતા. ગોંડલના ધડુક પરિવારના શાહી લગ્નમાં બોલિવૂડના 150 કલાકારોનો કાફલો આવો પહોંચ્યો હતો, જેમાં કોરિયોગ્રાફર શામક દાવરની ટીમના કલાકારનો કાફલો, નીતિ મોહન ડાન્સ ગ્રુપના કલાકારનો કાફલો અને ઈશિતા સરકારની ટીમ સહિત અનેક કલાકારોએ પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા હતા. સમગ્ર કલાકારની ટીમ અનેક વખત આઈફા એવોર્ડમાં પરફોર્મન્સ આપી ચૂકી છે, તો ઋતિક રોશન અને સલમાન ખાનના હિટ ગીતો પણ ડાન્સ કરી ચૂકી છે. બોલિવૂડના કલાકાર ઈશિતા સરકાર, નીતિ મોહન ગ્રુપે ઇશ્કવાલા, લવ જીયારે, લવલી લવલી, સની સની સહિતના બોલિવૂડ ગીતો સાથે ડાન્સ કરી ઉપસ્થિત સૌને ડોલાવી દીધા હતા. સમગ્ર કાર્યક્રમમાં વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજકોટના એસપી ગગનદીપ ગંભીર, રાજકોટના કલેક્ટર શ્રી મનીષ શાહ ચંદ્રા, ખેડાના કલેક્ટર અને ભાજપના જાણીતા આગેવાનો હાજર રહ્યા હતા. આજે ગોંડલમાં 6 અને 7 તારીખના રોજ રમેશભાઈ ધડુકના દીકરીના અને પુત્રના લગ્ન થઈ રહ્યા છે. આજે ગોંડલની અંદર એમના પોતાના પાર્ટી પ્લોટ ઉપર આજે બોમ્બેની જે પિક્ચરની અંદર જે પ્રમાણે સેટ લગાડતો એવો સેટ લગાડવામાં આવ્યો છે. આજે રમેશભાઈ અને એનું ફેમિલીએ જે મહેનત કરીને પોતા 3 ભાઈઓ
પોતે મહેનત કરીને જે પ્રગતિ કરી છે એનો લાભ ગોંડલ તાલુકાના એના કાર્યકર્તાઓને અને બધા સૈનિકોને મળવાનો છે. આવો સેટ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની અંદર કોઈ લગ્ન થયા હોય એવો અત્યાર સુધીમાં આવો સેટ જોવામાં આવ્યો નથી. અને ખરેખર એની મહેનત જે કરી છે અને જે રીતે પૈસા કમાયા છે એ રીતે લોકોને ઉપયોગી થાય, લોકોને સારા કાર્ય કરી શકે એવા પ્રકારનું આજે ખરેખર લગ્નની અંદર પણ એવું સારું કાર્ય કરી રહ્યા છે. ઘણા સમયથી ધડુક પરિવાર અમારા પરિવારની એવી એક મહત્વતા હતી કે ભાઈ અમારા દીકરા દીકરીના ખાસ કરીને અમારા સીટુના લગ્ન થાય એ ખૂબ ધામધૂમથી થાય એવી ભાવના હતી કે પરિવારને સાથે રાખીને એક સરસ મજાનો એક પ્રસંગ ઉજવવો. એના કારણે અમે એક આયોજન કર્યું થીમ બેઝ ઉપર અને બહારથી બધા જે બોમ્બેથી ને બધાને આર્ટિસ્ટોને બધાને બોલાવી અને એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. ને ગોંડલના અમારા જે બધા સ્નેહી મિત્રો સંબંધીઓ છે એમને આ પ્રસંગની અંદર અમે હાજર રાખી અને એનો પ્રેમ અને એની ભાવના સાથે અમે જોડાઈ અને એક પરિવાર ભાવનાથી એક પ્રસંગ ઉજવાય એવી દ્રષ્ટિથી અમે ગોંડલની અંદર આ કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને 3 વિભાગમાં રાખ્યું હતું કે ભાઈ એક પ્રસંગ અમે એવો રાખ્યો હતો કે જેની સાથે પરિવાર જોડાયેલું રહીએ. એક પ્રસંગ એવો રાખ્યો છે કે જે બોમ્બેના સ્ટાર કલાકારો જે હોય એમનું એક પરફોર્મન્સ અમે ડિસ્કો ડાન્સનું ને એવું બધું રાખેલું છે. અને ખાસ કરીને આપણું ભારતીય સંસ્કાર જળવાઈ રહી એને ધ્યાનમાં રાખીને જ આખી થીમ બેઝ આપણો આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આપણી ભારતીય પરંપરા જળવાઈ રહીએ અને કોઈ વલ્ગારિટી ન આવે અને સમાજને એક સારો સંદેશ મળે એ દ્રષ્ટિએથી આ પ્રસંગને ઉજવવામાં આવે છે. લગ્નની અંદર અંદાજે 3,500 લોકોની હાજરી હશે. રાજકીય અગ્રણીઓ છે, અગ્રણી ઉદ્યોગપતિઓ છે, સમાજના શ્રેષ્ઠી લોકો છે અને લગભગ એક એવા બધા નોંધ લઈ શકાય એવા લોકોની અમારા પ્રસંગની અંદર હાજરી હશે અને એનાથી જ અમારો પ્રસંગ ઉજળો રહીએ એવી પણ અમારી લાગણી હોય છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ. આ હતા આજના મુખ્ય સમાચારો.